ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ચલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 અને વિષય તમારો સામાજિક વિજ્ઞાન છે. તો સામાજિક વિજ્ઞાનનું આજે મોસ્ટ આઈએમપી આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવાના છે. જો તમારા જિલ્લાની અંદર હજુ ધોરણ 10 અને સામાજિક વિજ્ઞાનનું પેપર બાકી છે તો આ પેપર તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સરસ મજાના પ્રશ્નો પૂછેલા છે અને આમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો તમને વિભાગ ABCD દરેક વિભાગમાં તમને પ્રશ્નો જોવા મળી શકે છે. તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો. જે આઈએમપી ક્વેશ્ચન છે દરેક ક્વેશ્ચન એકવાર વ્યવસ્થિત તૈયાર કરીને જજો તો તમને તમારી પરીક્ષામાં તમારા પેપરમાં તમને ખૂબ જ બેનિફિટ થશે. ચાલો શરૂઆત કરવી છે તો આપણે ફટાફટ વિભાગ A ઉપર આવી જઈએ છીએ. ચલો વિભાગ A ની અંદર તમને જો ખ્યાલ હોય તો આપણને સૌથી પહેલા યોગ્ય જોડકા જોડો તો દરેકના તમને 1 ગુણ મળે છે અને 5 જોડકા તમને પૂછાય છે. તો પ્રશ્ન નંબર 1 માં તમને કીધું છે ભવનાથનો મેળો. તો ભાઈ ભવનાથનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? તો ઓપ્શન નંબર સી માં આપણો જવાબ છે જુનાગઢ. ભવનાથનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? તો કે જુનાગઢમાં ભરાય છે. 2 માં કીધું છે તાનારીરી મહોત્સવ. તાનારીરી મહોત્સવ જે છે એ વડનગરમાં ઉજવાય છે. પછી આગળ વાત કરી છે કે ઉત્તરાજ નૃત્ય મહોત્સવ. તો આ ઉત્તરાજ નૃત્ય મહોત્સવ જે છે એ મોઢેરાની અંદર થાય છે ઉત્તરાયણ પછી. આગળ વાત કરું પ્રશ્ન નંબર 4 માં તો રણોત્સવ એ કચ્છની અંદર થાય છે, કચ્છની અંદર ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 5 માં આપણને કહ્યું છે પતંગોત્સવ. તો પતંગોત્સવ એ કઈ જગ્યાએ છે? તો પતંગોત્સવ અમદાવાદની અંદર પતંગનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ચાલો આગળ વધવું છે વિધાનો ખરા છે કે ખોટા છે એના ઉપર. હવે આ વિધાનો ખરા છે કે ખોટા છે એ તમને સમજાવું એના પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ હું તમને જણાવી દઉં કે તમારા જિલ્લાની અંદર હજુ ગણિતનું પેપર બાકી છે, ઇંગ્લિશનું પેપર બાકી છે કે ગુજરાતીનું પેપર બાકી છે. તો તમને હું જણાવી દઉં કે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં હાલ જે પ્રથમ પરીક્ષાના પેપર લેવાઈ ગયા છે ગણિત, ઇંગ્લિશ અને ગુજરાતીનું, તો એના પેપર સોલ્યુશન તમને મળી જશે. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે પ્લેલિસ્ટ ખોલો અને એમાં તમને દરેકે દરેક પેપર મળી જશે ગણિતનું, ઇંગ્લિશનું અને ગુજરાતીનું. જે પાટણ અને બનાસકાંઠાની અંદર લેવાઈ ગયેલા છે એ પેપર તમને ત્યાં મળી જશે. ચાલો આગળ મારે વાત કરવી છે તો તમને કીધું છે કે વિધાનો ખરા છે કે ખોટા છે તે તમારે જણાવવાના છે. તો પ્રશ્ન નંબર આપણો 6 છે પ્રાચીન ભારતમાં 64 કલાઓ જોવા મળે છે. તો આ વિધાન તમારું સાચું છે. પ્રશ્ન નંબર 7 માં સાંચીનો સ્તૂપ ઉત્તર પ્રદેશમાં આવેલો છે. તો આ તદ્દન ખોટી વાત છે. 8 માં કહ્યું છે WTO ની સ્થાપના એશિયાના દેશોએ ભેગા થઈને કરી છે. તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 9 માં કીધું છે કાપની જમીનમાં ભેજ સંગ્રહણ શક્તિ વધુ હોય છે. તો આ વિધાન પણ ખોટું છે કારણ કે જે કાળી જમીન છે એમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય છે. 10 માં કીધું છે ભારતના જંગલોમાં ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. તો આ સાચું છે. ચાલો ત્યાંથી આપણે આગળ વધવું છે તો તમને અહીંયા વાત કરી છે કે ખાલી જગ્યા તમારે ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો પ્રશ્ન નંબર 11 છે ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા છે. તો ભાઈ ભારતનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? ઋગ્વેદ છે. કયો છે? ઋગ્વેદ છે. 12 માં કીધું છે વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને ખાલી જગ્યા ભાગમાં વહેંચ્યું છે. તો વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વહેંચ્યું છે. કેટલા? 3 ભાગમાં વહેંચ્યું છે. ચલો 13 માં કીધું છે પૃથ્વી જળ સંસાધનનો મૂળ સ્ત્રોત ખાલી જગ્યા છે. તો પૃથ્વી જળ સંસાધનનો મૂળ સ્ત્રોત છે વૃષ્ટિ. ચલો 14 માં આર્થિક રીતે ભારત ખાલી જગ્યા દેશ છે. તો આર્થિક રીતે ભારત કેવો દેશ છે? વિકાસશીલ દેશ છે. ચલો પ્રશ્ન નંબર આપણો 15 છે. એમાં આપણને કહ્યું છે શું કહ્યું છે? 15 માં વિશ્વભરમાં ખાલી જગ્યાને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. હવે આવા પ્રશ્નો પૂછાય તો આપણને મોજ પડી જાય. 5 જૂનનો જે દિવસ છે એ વિશ્વભરમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો ત્યાંથી આગળ વધવું છે તો આપણે MCQ ઉપર. તો તમારે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. 16 માં કીધું છે ધાઈ દિનકા ઝોપડા એ શું છે? તો ધાઈ દિનકા ઝોપડા એ ભાઈ મસ્જિદ છે. શું છે? મસ્જિદ છે. પ્રશ્ન નંબર 17 માં કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તો નટરાજનું શિલ્પ છે. પ્રશ્ન નંબર 18 છે નીચેનામાંથી કયું એકલ સંસાધન છે? તો ક્રાયોલાઇટ જે છે એ એકલ સંસાધન છે. 19 માં કીધું છે ભારતમાં સિંચાઈના માધ્યમો કેટલા છે? તો ભારતમાં સિંચાઈના જે માધ્યમો છે એ 3 છે. કેટલા છે? 3 છે. આગળ વધવું છે તો પ્રશ્ન નંબર આપણો 20 છે નીચેનામાંથી કઈ ભારતની મુખ્ય આર્થિક સમસ્યા નથી?
તો અહીંયા તમને કીધું છે કાચા માલની જે અસર છે એ ભારતની મુખ્ય આર્થિક સમસ્યા નથી. અને જો ભારતમાં ગરીબી એ સમસ્યા છે, બેરોજગારી સમસ્યા છે, ભાવ વધે એ પણ એક સમસ્યા છે, પણ કાચા માલની અસર એ સમસ્યામાં આવતું નથી. ચલો પછી આગળ વધીએ તો પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખવાના છે. તો આપણે આપી દઈશું જવાબ. શું કીધું છે? પ્રશ્ન નંબર 21માં વેદનો અર્થ શું થાય છે? તો વેદનો અર્થ થશે જ્ઞાન. 22માં કહ્યું છે ખરીફ પાક કોને કહે છે? તો ચોમાસામાં લેવાતા પાકને ખરીફ પાક કહે છે. પ્રશ્ન નંબર 23 છે ગ્રાન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદીમાંથી થયું છે? તો ગ્રાન્ડ એનિકટ જે નહેર છે એનું નિર્માણ કાવેરી નદીમાંથી થયું છે. ચલો 24માં કીધું છે ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ કોને આપ્યો છે? તો ઓરેએ આપ્યો છે. કોને આપ્યો છે? ઓરેએ આપ્યો છે ગરીબી રેખાનો ખ્યાલ. ચાલો ત્યાંથી આગળ વધુ તો તમે અહીંયા વિભાગ બીના જે ક્વેશ્ચન છે ફટાફટ સ્ક્રીનશોટ લઈ શકો છો. અને તમારે સ્ક્રીનશોટ ન લેવું હોય તો ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ અને તમે PDF પણ આની મેળવી શકો છો. ચલો આ તમારો વિભાગ સીના ક્વેશ્ચન છે, ફટાફટ જોઈ લેજો. અને અહીંયા તમને વિભાગ ડીના મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન આપેલા છે, તો એકવાર પ્લીઝ આને તૈયાર કરી લેજો, તો તમને તમારી પરીક્ષામાં ખૂબ જ બેનિફિટ થશે. બેઠે બેઠા ક્વેશ્ચન તમને જોવા મળી શકે છે. ચાલો વિડીયોને અહીંયા રાખું છું. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો, ભણતા રહેજો અને મોજ કરજો.